પતંગના ભાવમાં વધારો હોવા છતાં વિશાળકાય રામ મંદિર વાળી પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર વાળી પતંગ હોટ ફેવરેટ। સુરતમાં ઉત્તરાયણના પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પતંગ રસિયાઓ માટે બજારમાં નવી પતંગો પણ જોવા મળી રહી છે। આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15% વધારો છે। તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ ઉપર તૈયાર થયેલ પતંગ અને પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર વાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે। રામ મંદિરની થીમ ઉપર તૈયાર થયેલ પતંગની ખાસિયત એ છે કે આ પતંગ 7 ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસવીર છે। એટલું જ નહીં, પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે। સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20% વધારો નોંધાયો છે। ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈને 500 રૂપિયા આપી રહ્યા છે। જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા 100 નંગ દીઠ પતંગ માટે લોકો 40 થી લઈને 50 રૂપિયા વધારે આપી રહ્યા છે। પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાને કારણે આ વખતે પતંગના ભાવમાં 15% વધારો નોંધાયો છે। જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે। આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ ઉપર જે વિશાળકાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે। લોકોએ એડવાન્સ બુકિંગ કરીને ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો માટે આ વખતે ખાસ વિશાળકાય પતંગ પસંદ કરી રહ્યા છે, જેમાં ભગવાન રામ ધનુષ લઈને આવ્યા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે। અને 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને દેશભરમાં જેને લઈને ઉત્સાહ છે અને પતંગ ઉત્સવમાં પણ ઉત્સાહ જોવા મળે છે। ખાસ રામ મંદિર ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેની કિંમત 1200 થી લઈને 1500 રૂપિયા સુધીની છે। કેટલાક વેપારીઓને ત્યાં બુકિંગ પહેલાથી જ કરી દેવામાં આવ્યું છે।